અમે અત્યારે મેં કિસ્મતભાઈ આ વાજિંત્રો વાળા પણ નહોતા ત્યારની વાત કરું છું. જ્યારે હું ભજન શીખતો હતો ને, જ્યારે હું ભજન આ હાર્મોનિયમ પર શીખતો હતો ત્યારે આ હનુમાનજી મંદિરે, ચાપરિયા ગામના હનુમાનજી મંદિરે આવું મંદિર પણ નહોતું બનાવેલું. નાનું એક ઝૂંપડું હતું ખાલી. તે સમયની હું વાત કરું છું. ત્યારે અહીંયા ગણપતિની મૂર્તિની સ્થાપના કરતા. તે વખતે અમે લક્ષ્મણદાસ મહંત સાહેબ, મારા ઢોલક માસ્ટર અને હું ગાયકમાં અમે દરરોજ 9 દિવસ આવીને અહીંયા ભજન કરતા હતા. અને અમારા કંચનભાઈ રણછોડભાઈ એ મારા ખાસ સાથી મિત્ર, એની પાસેથી હું અડધું શીખેલો ભજન. તો જે મને આ શીખ મળી છે એ હનુમાનજી મંદિરેથી, હનુમાનજી દાદાની કૃપા છે મારા પર. તો અત્યારે હું ચાપરિયા ગામ બોલતો નહીં, પણ મેં વખાણ નહીં મારા કરતો, પરંતુ મારી વેદના છે, મને શીખવાનું ક્યાંથી મળ્યું તે મેં કહું છું. અત્યારે અમે ગામ પર ગામ, આખા કવાંટ તાલુકાની અંદર, આપણા કબીર પંથની અંદર, દરેક ધર્મ પંથની સમાજની અંદર અમે આ ભજનની સફર બહુ કરી છે. તો એનું કારણ છે આ હનુમાનજી મંદિર. માટે અમારા હરેશભાઈ, વેદાંતભાઈ મને વાત કરી, કૃણાલભાઈ, લાલુભાઈ, તો મેં કીધું મારે રહેવાનું, આખી રાત રહેવાનું. કારણ કે મને શીખ અહીંયાથી મળી છે. અમે ફળિયામાં ભજન કોઈ રાખે પણ કદાચ 15 દાડે હોય, પરંતુ અહીંયા અમે અઠવાડિયામાં આવતા હતા ને, હનુમાનજીને તો એક ભજન નહોતું આવડતું, પરંતુ કોઈ પણ ભજન. એટલે ધન્ય છે આ ભૂમિને કે મને અહીં આવીને ભજન ગાવાનો, શીખવાનો મોકો મળ્યો હતો. પ્રથમ મારે ભોલેનાથને પણ યાદ કરવા છે. અમારે કિસ્મતભાઈ તો પહેલા શરૂઆતની અંદર ભોલેનાથના ભગત હતા, પછી કબીર પંથમાં આવ્યા. અરે મધરાતની મોરલી વાગી વાગી હૃદય ભીતરની માય. અરે મધરાતની મોરલી વાગી અને વાગી હૃદય ભીતરની માય. અરે પણ કોઈ મણિધર હોય કે ઢોલવા લાગે અને બીજા ડેંડવાથી ભાગી જાય, બીજો ડેંડવાથી ભાગી જાય. અરે મારી પણ વાગી નહીં જેમ બંસરીમાં તોને ફૂંક. પણ આ બજરંગી બાપા બિચારા શું કરે, છેલ્લામાં પડ ગઈ છો. અરે છેલ્લામાં પડ ગઈ છો. જ્યારે આજે બજરંગબલી ના ખોળામાં આપણે બેઠા હોય અને આપણું ભજન જોઈને આપણા બજરંગબલી ખુશ થઈને આપણી સમક્ષ કદાચ નાચવા માંડે, ત્યારે મને કહેવું પડે, અરે નાચે ગુણેશા ને નાચે હનુમાન,
नाचे गुण ऐसा ने नाचे हनुमान अरे पार्वती ना प्यारा ते घोड़ा भगवान अकड़ बम बाजे डमरू बम बाजे डमरू नाचे भेरू नाचे भेरू
દેવ